ભાઈ આ બેટ你就这人嘛，你不पैसे पड़े गुड मॉर्निंग हाय સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ તમે બધા ઉમ્મીદ કરું કે મજામાં જશે અને તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અને આજના બ્લોગની શરૂઆત થાય છે સવારના 11:30 વાગે ને કેટલા ટાઈમ પછી હું ઘરે વ્લોગ ઉતારું છું કેમ કે હું આજે થોડોક વહેલો ઉઠી ગયો તો મેં વિચાર્યું કે આજે ઘરે વ્લોગ ઉતારી લઉં. ને બીજી વસ્તુ કે આજે થોડુંક વાતાવરણ સારું છે. સવારના પોરમાં 5:30-6 વાગ્યામાં વરસાદે આવી ગયો હતો એટલે વાતાવરણ પહેલાં હતું આખો રસ્તો ચીકણો થઈ ગયો પાણીવાળો, પણ અત્યારે થોડુંક વાતાવરણ સારું થઈ ગયું તો આપણે ફૂલ મજા આવવાની. અને બીજી વસ્તુ કે અત્યારે ઉલટાય પણ મેં નાસ્તો નથી કર્યો એટલે નાસ્તો કરવાનો બાકી ને હવે થોડુંક કામ છે દુકાને જઈને તો એ કામ બામ પતાવે ને પછી આગળનો વ્લોગ આપણે કરશું કન્ટિન્યુ. પૈસા વસૂલ નથી ભાઈ. હેલો ગાઈસ વેલકમ ટુ ન્યુ વ્લોગ. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું મજામાં જ હશે. આ બીજી વાર ઇન્ટ્રો દઉં છું કેમ કે અત્યારે આપણે ઓફિસે આવી ગયા છે ને ઓફિસે આવીને હીરો જેવા તૈયાર થઈ ગયા છે. બાપો બાય દેખો ભાઈ બેટા સુતો ભાઈ. ભાઈ કયો ભાઈ વિડિયોમાં હાઈ બોલજો ભાઈ. વિડિયોમાં હાઈ તો બોલ દે દાદા. ઓય હાઈ તો કહી દે. કયું પા આયા સાંભળ તો ખરી. આ સોધુ માણસને હાઈ કહી દે. હું ભાઈ આજે બકચોદી કરવાનો હું પ્રોગ્રામ છે. આજે બાપુ બ્રેક ડેટ થઈ જવાના છે. બકચોદી આજે ભાઈ કયું બ્રેક ડેટ થવાનો છે? આજે માં 3 જણા છે ને એક બાઈ એકલી છે. ઓ દે કે નક્કી નહીં પ્રોટેક્શન છે નહીં. બાપો આજે સીન થઈ ગયા હતા. આજે હે ને અમારો એક દોસ્તાર હે એને હે ને મતલબ पैसे पड़े ભાઈ આ છે ડોલરોની નોટ. મતલબ અમે પણ અમીર છે, કોક ગરીબ છે પણ અમે અમીર છે. જેસે કી તો ભાઈ આ અમારું ઘર છે. બાપુ આ કેવાના ગુલિયા હે? ઈ કેવું આ કિસી બોલ્યા કયું બે એ પાણી કયું ના મોઢા વાળું નની મોઢા રાતે મોઢે વાળી છે. કિસ્મત ના બોલે તું એ આંખી એ ઈ સામા આંખી દેખો ના ઈ મોઢે વાળી આને જોઈને બોલ્યા તો અમારા ભાઈ અત્યારે બધી કામે પતાવી લીધું છે ને તમારો ભાઈ આવી ગયો છે દોસ્તાની ઓફિસે. કોકની ગાણ મારવા પણ ગાણ નહીં મરાય કેમ કે અત્યારે જવાનું તો ઘરે કેમ કે ભૂખ પણ ફૂલ થઈ गया जो गाई तुम देख सकते हो ये सो गया हम लोग भी लगा आ तेरे पसली में ढील रात मार दी थी કયું મિની ભાઈ કયું મિની ભાઈ યાર વાત કરતો લાગે છે. कोई बाइक बाइक ना है तो इसका तुम दिया કા હુઆ पेगने दो कावा गयो ini mereka musa ini mereka hosla हो गया ये मेरे को चुदा गई अच्छा के भाई आ सच्चे में मुझे लगा दे मेरा બાપો હા બાપો नहीं मानो બાપો नहीं मानो मतलब नहीं मानो બાપો બાપો આજનો દિવસ કેવો ગયો? मारो मारो જોઈ તારો अरे एक नंबर आज गाइड इज मारी बदी કયું તારો? एनी तो मारी મારો દિવસ તો એક નંબર ગયો છે કેમ કે આજે બહુ માલું જોયા અમે પણ એ કે હાથમાં ના આવી. ये दूर को मिले कोई भी ना मिला ओ कोई का दिल फटेली चुटकाए बना मेरे यारा तूने मेरी गांड मारा. ભાઈ આ કોઈ બેઠક કઈ છે? લડની
કઈ બેઠક છે એક માણસ એની બાય આગળ બાંધે છે બાય આગળ બાય આગળ એ લૂડો રમે છે. સત્તા વેળા ભાઈ હવે નસમાં લાગી ગયું છે હવે નસમાં આમ નથી થતું હાલો ભાઈ દવા કાઢે ભાગો. હાલો સરકારી મળી જાવ આ હું ગાંડા વેળા કરતો હશે બસંતી નાચ, બસંતી ક્યુડે. બસંતી નાચ સામે બંધા એ રો ઓ બસંતી નાચબે રવડી અમારી રંડી હતી ને નાચતી હતી બિસાડો એક ઉદાસમાં છે ડિપ્રેશન ડિપ્રેશનમાં છે, વાંધો નહીં. કેમ કે અમે પણ પેલા ડિપ્રેશનમાં હતા, પછી અત્યારે કોઈ બીજા લોડા ડિપ્રેશનમાં હોય જાય, પણ બધી લોડાનું કામ છે ડિપ્રેશનમાં જવાનું, તો ભલે ડિપ્રેશનમાં જાય. જે ડિપ્રેશનમાં જઈને ગાંડ વેલી ફાટી જાય. એટલે મારા ભાઈ કોઈ દી પણ કોઈને ડિપ્રેશનમાં નહીં જવાનું મારા ભાઈ. કેમ કે ડિપ્રેશનમાં જાઓ તો પોતાની જ સેહતની એક બે ને ત્રણ ચુદા હે, પણ ડિપ્રેશનમાં નહીં જવાનું મારા ભાઈ. ખુશ ખુશ રહેવાનું, ખાતું પાતું ને ખાતું રહેવાનું. ને બીજી વસ્તુ કે આજે મારી હારે થઈ ગયા તગડાવાળા સીન મારા ભાઈ. કેમ કે આજે હું બપોરના શાંતિથી બેઠો તો 2 વાગે ને વેણની જૂથ મને સ્કૂલમાંથી ફોન આવ્યો. એકની સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને મને હે ને મતલબ મારા દોસ્તર હે ને એ હે 15-16 વર્ષનો ને એ સ્કૂલમાં હે ને ભણે હે. ભણતો તો નથી જો કે માલ પટાવે હે, પણ ભેણ ચોદ એણે સ્કૂલમાં ટીચરની સામે માલ કહી દીધું. ટીચરને થોડીક બરતરા થઈ ગઈ, કેમ કે ટીચરને માલ નહોતું કીધું, એવે એની લવરને માલ કીધું હતું. એટલે ટીચર એમ કીધું કે તે મને કા માલ ન કીધું. પછી મને ફોન આવ્યો. પહેલાં તો મને કીધું તું આનો ભાઈ છે ને, તું આનો ભાઈ છે ને. મેં કીધું કે કોનો ભાઈ? હું તો પહેલાં વિચાર કરું કોની વાત કરે, આમ કરે. પછી મારો દોસ્તાર એની ટીચરની સામે રડતો હતો. મેં કીધું હાલો દેવભાઈની ગાન ફાટી ગઈ ભાઈ, એનું નામ છે દેવ. એટલે મતલબ મેં કીધું કે હાલો એની ગાન ફાટી ગઈ. પછી એમાં મને કીધું કે તમે હે ને આજે રૂબરૂ મળવા આવો. તો એને ખબર છે કે અમે બે હાગા ભાઈઓ નથી, પણ બહેન ચોથ દોસ્તારો પણ બહેન ચોથ દોસ્તારો આટવા બધી કરવું પડે. કેમ કે દોસ્તારો માં ચોદામણી ના હોય, સાચી વાત છે. મતલબ દોસ્તારો માં ચોદામણી ના હોય, માં ચોદામણી ના હોય, સાચી વાત છે. તને નથી કેતો કોઈક બીજા હોય ને ચૂત્યા એમ, એ સાચી વાત છે. કેમ કે કોક ને કોક જ ટાઈમે કામ આવે, બાકી કોક હોય ને એ બધી કામ અહીંયા આપણા ભેગા જ હોય. જેમ કે પછી બિચારાક મેં મારા દોસ્તાને બચાવી લીધો કે તું, મેં એના સાહેબને કહી દીધું કે તમારે આને ગમે એટલો મારો હોય મારો, સીધો કરી નાખો. તો બિચારાકને એને 2 ઝાપટ પડી, પણ મેં એને બચાવી લીધો મારા ભાઈ. કેમ કે તમારો ભાઈ બચાવવામાં પહેલો નંબર આવે. કોઈ પણ વસ્તુ હોય આપણે બધીનું સારું જ કરતા આવડે. કેમ કે બધીનું સારું કરાય મારા ભાઈ. સારું કરશું તો જ સારું મળશે. પણ અમે અત્યારે સારું કરે તોય અમારે હારે સારું નથી થતું. ભલે ન થતું હોય, એક ટાઈમ એવો આવશે કે આપણે હારે થશે સારું. પર્સનલ વાત કરે છે, આની વાત કરે છે પર્સનલ. ચૂતિયો પર્સનલ વાત કરે છે. મારે શું કરવા માટે ગાન કરે? કા ભાઈ ભાઈ ના હાલતી જીતના થઈ જાવ. હા ત્યાં દાંત બતાડી દે તારા. ટ્રાફિકની ભીડની બાબુ હું જે પ્રાઇમ મિનિસ્ટર બન્યો ને તે પહેલી વસ્તુ કે મારો એકલાનો રોડ કરી દઈ, કે ત્યાંથી ખાલી હું આવીને હું જાય ને આ બધી ઉતરાવના સાઈડમાં રાખી દઈ. કેમ કે બહુ નડે યાર બિચારા. આપણે નડીએ પણ કોણ કેવા આવે, આપણે નડીએ. હું નથી ડરતો. બાજુ એમ્બ્યુલન્સ જાત ભાઈ, એમ્બ્યુલન્સ આ બેડથી ચોદ એમ્બ્યુલન્સની આડે ના આવે બાબુ. આવે કેવા સીન કર્યા, એમ્બ્યુલન્સની આડે આવ્યો. એમ્બ્યુલન્સની જવા દેવાય, ગાડી હલાવ. હે હા થોડીક સ્પીડમાં હલાવી દે, પણ ભાઈ જે પણ હોય એની આત્માને શાંતિ આપે. મરવો મતલબ જો એ બધી હાજર થવા મળશે તો પછી એ ડ્રાઈવરનું ઘર કેમ હાલશે? મતલબ એનું બધી મરવાનો જોઈએ, પણ એનું ટૂંકમાં સારું થવું જોઈએ. બધીનું સારું થવું જોઈએ. હા કોક કોકનું ન થવું જોઈએ. મસ્જિદ બંધ હોય 16 માં અહીંયા આવ્યા. આ ચોદું ને હાઈ કહી દે. હા મીડિયા ભાઈ
હું કે ભાઈ મજામાં ને ફોટોગ્રાફ જોઈએ કઈ ભાઈ તમે એક ફ્લેક્સ કરતે ભાઈ ફ્લેક્સ કરતે આ વ્લોગ ચાલુ આ વ્લોગ भी देखो नथिंग આ વ્લોગ ચાલુ ભાઈ વ્લોગ ચાલુ હાઈ કહી દે गुड मॉर्निंग ભાઈ હું કે रात के 9 बजे गुड मॉर्निंग મજામાં ને ભાઈ આ રાજકોટ ગયો તો રાજકોટ થોડુંક એને બકચોદી કરવા ગયો તો પણ વાંધો નહીં હવે વેરાવળ આવી ગયો કેમ કે અહીંયા આવવું જરૂરી છે ભાઈ હું કહે ચશ્મા બસમાં નવા આવ્યા કપડા કપડા ભાઈ આખો જમ્બો રસ્તામાં પડી નહીં બસ હાલ ભાઈ મળીએ ક્યાં જવું અત્યારે બસ હવે જાવું ઘરે કેમ કે ક્યારના રખડતા હતા ને બીજી પાછળ અત્યારે જાઓ? ભૂખ પણ લાગી ગઈ ફૂલ બચ્ચો દેવું કરે હરકું બોલે અમનની ગાડી માણસ બે ત્રણ મળી ગયા હતા હા એટલે રસ્તામાં થોડોક ટાઈમ બગડી ગયો તો પણ એ મોટામાં મોટો ચૂક્યો માણસ છે વાંધો નહીં હવે બાપુને હે ને રવાના કરી દે એના ઘરમાં હાલો બાપુ નીકળો એ બાપુ રૂકા હાલો ચાલ બેટા ફોન મારી હાલો હાલો ભાઈ નહીં હજી કાલે આવશે ચલો હા હા અરે કે બાંધ્યા આયા પછી ભાઈ હવે રસ્તામાં એના બકચોદી કરવી છે વધારે ભાઈ હવે ફાસે જા એ લવલી ગેંગનો માણસ છે એટલે એના ફાસે જ ગાડી હવે વાંધો નહીં બેનની ચૂક આપણે ફાસે નથી ખાવાનું આપણે તો ધીમે ધીમે એવા સીન થાય ને કે ગાડી ફાસે આવીએ ને રસ્તામાં ખાડા આવી જાય કા પછી કંઈક બીજું આવી જાય પણ હા બા હા આવું હાલો 5 મિનિટ ભાઈ ઘરેથી બાપાનો ફોન આવી ગયો તને અત્યારે ઘરે બોલાવ્યો તો ભાઈ અત્યારે જમવામાં છે પનીરનું શાક રોટલી ભાત મગનું શાક અને આટલું તો અમારા ભાઈ અત્યારના વ્લોગનો એન્ડ અત્યારે જ કરશું કેમ કે અત્યારે મારું માથું ફૂલ દુખે છે અને અત્યારે મને નીંદર પણ આવે છે અને પાછો વ્લોગ પણ એડિટ કરવાનો છે તો 3-4 વાગી જ જાય તો આજનો વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું તમને આજનો વ્લોગ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો બધીને મળીએ કાલના નવા વ્લોગમાં બધા મારા ભાઈઓ બહેનોને લવ યુ બાય બાય